અમરેલીમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા। અક્ષરધામ સોસાયટીમાં પાણી ભરાતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાતા ફૂલોથી વધાવીને એને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કરી નવા નીરને વધાવવામાં આવ્યા। કુંભકર્ણની નિંદ્રામાં રહેલા પાલિકા તંત્રને જગાડવા આ પ્રયાસ। લેખિતમાં રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા રોષ ભભૂકી ઉઠ્યો છે। વરસાદી પાણી અહીંયા સોસાયટીઓમાં ભરાઈ ગયા છે। મહિલાઓ રોષે ભરાઈ છે। વરસાદી પાણી ભરાતા તેને ફૂલોથી વધામણા કરવામાં આવ્યા અને પાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। વરસાદ આવે છે તેના નવા નીરના વધામણા તો થઈ રહ્યા છે, પરંતુ પાણી ભરાઈ જતા મહિલાઓ રોષે ભરાઈ। અક્ષરધામ સોસાયટીમાં અમારે અહીંયા નદી ભરાણી છે અને અમે આજ નગરપાલિકાના નદીનું લોકાર્પણ કર્યું છે। અહીંયા અમારે શું કરવું, આમાં હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે। વસ્તુ લેવા જવામાં, છોકરાને સ્કૂલે જવામાં, કોઈ બિચારા કામે જતા હોય, અહીંયા મજૂર માણસો બધા રહે છે, બધાને કેમ આમાં હાલવું? ગાડીઓ હચડી ડૂબી જાય, અડધી ડૂબી જાય છે, એટલું પાણી ભર્યું છે। પગના ગોઠણ સુધી પાણી ભર્યા છે। આમાં હાલવું કેમ? અહીંયા જીવ જંતુ, નાગ બધું નીકળે છે। સોસાયટી વાળા એટલા હેરાન થાય છે કે એની વાત પૂછોમાં। પગના ગોઠણ સુધી પાણી ભરેલા છે, ગોઠણ ઉપર પાણી ભરેલા છે। ગાડી ચાલવામાં પણ સમસ્યા થાય છે અને આ બાયુને ક્યાંક બહાર કંઈક વસ્તુ લેવા જવું હોય તો પણ જઈ શકે એમ નથી, કારણ કે નગરપાલિકાના ઘણા સમયથી કહેવાય કે 2020 થી અરજીઓ આપેલી છે રોડ રસ્તાની, પરંતુ નગરપાલિકા ફક્ત આંખ આડા કાન કરી રહી છે। 2 થી 2.5 મહિના પહેલા નગરપાલિકાની અંદર રામધૂન પણ ચાલુ કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા, પરંતુ કોઈ પણ પ્રકારે હજુ સુધી કાંઈ સમાચાર આવતા નથી। કહેવામાં આવ્યું હતું કે 10 થી 15 દિવસની અંદર તમારા રસ્તા છે તે બની જશે। ફોન કરી તો એમ કે ઓનલાઈન ટેન્ડર આવી ગયું છે, પરંતુ વર્ક ઓર્ડર ક્યારે આવે કોને ખબર। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। તે અમરેલી શહેરના અક્ષરધામ સોસાયટી આવેલી છે। તે સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર જ નદી માફક પાણી ભરાયા છે। અમને દ્રશ્ય દેખાડીશ કે આ અમરેલીના જે શહેરમાં અક્ષરધામ સોસાયટી આવેલી છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર નદી માફક ગોઠણસમાં પાણી ભરાતા મહિલાઓ દ્વારા છે ત્યારે અનોખો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે ફૂલડાઓ નાખીને લોકાર્પણ કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર સાથે છે ત્યારે પાલિકા સામે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। હવે આગામી સમયમાં આ રોડનું નિરાકરણ જ્યારે નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ઇન્ડિયા માર્ગે છે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે। જેની સુવિધા સંદેશ ન્યૂઝ અમરેલી।